એવી મસ્ત ઈંડળ છે, ડેન્જર હો યાર, ખતરનાક. આ કરડી જોઈ તો મેકે નહીં મારા વાલા, એટલે ધ્યાન રાખજો કે મેં અડો બડો તો પછી મને કોઈ કહેતા નહીં. ઓનામેલી કહી લો લીલો કાસ કાઢ્યો કે લે શું હા ધનજીભાઈ ને ભલે કહી લે ભાઈ. હું તો આમાં કેવો આમ કરું. હા એ તો કહી લે અહીંયાથી ત્યાં દરિયામાં ગળી ગયું અને દરિયામાં લી પાછું બહાર નીકળી ગયું મરી. તે મને જેડ્યું હારે હારું છે, બગડેલ નથી, વાસી નથી. તો ફેમિલી કેમ છો બધા? મજામાં તો છે તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયેલા છીએ દરિયામાં. તો દરિયામાં બધા આવેલા છે, 4-5 જણા આવેલા છે. અને આજમાં તો મેઢા ગોતવાના છે અને સાહેબે ગોતવાના છે. સાહેબ આજ ધરમાં હાથ નાખવાના છે. તો ખાસ કરીને તમે બધા વિડીયો બનાવી રહેજો. વિડીયો ગમે ત્યાં લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. આવી ગયેલા છે દરિયામાં. હું અહીંયાથી છે ને પહેલી વખત આવી છું આવડા કેવી રીતના મેઢા કાઢે એમ જોવા. તો તમને તે દેખાડું આજમાં હું ને સાહેબ આમ જોવાયા. સાહેબ કેટલો ઊંડો હાથ નાખે. મેઠું ગોતે મેઠું મેઠું ગોતે એમ તો કેટલો ગાર કાઢ નાખ્યો. અને કેટલું ઊંડું છે સાહેબ? એવું છે એમાં કઈ હશે કે નહીં હોય? અને પેલી વખત હાથ નાખ્યો કા સાહેબ એથી દરમાં એમ લાગે છે. કેમ કે આની પહેલાના તમે બધા વિડીયો જોયા છે, એ ખબર છે મેઢા લાવ્યા હા એમ. જેને આપણે શાક બનાવીને ખાધું 2 દિવસ સુધી ખાધું ને બહુ મજા આવી. એટલે છે ને સાહેબ ની હાથ પાસે આવ્યા છે કા સાહેબ? લે લે આનું દર હતું ભાઈ. એનું ઘણું હોય મોટું દર. આ શું છે? ઓલી છે બાગેડ છે કે મતલબ આવું છે, આનું દર હતું. આમાં જરૂર શાક થેલી આમાં તો મેં કાઢી લીધા છે અને ખામે છે રાજુ ડોની કાઢે છે. તમને દેખાડ્યું પછી કેમ લાવી સાહેબ જોવો હે તમે પહેલા હા કોઈ મેં ગોતીને રાખેલા જ હતા. તો આજમાં મેં કીધું મારે જવાનું થાય ને ત્યાંથી જ લઈ જવાના હે. તો આ બધા જો ત્રિકમ ને એવું બધું લઈને આટા મારે છે ને દર ગોતે છે. પણ એમાં એવું નથી, હજી છે ને દરિયો ખાલી નથી થયો, થોડોક જ એવો ખાલી થઈ ગયો છે ને આપણે વહેલા હેર આવી ગયા કા સાહેબ? તા ખાલી બગલ હતું. આઈન પા શું છે? રૂસડા હે કઈ કીધું રૂસડા હે સાહેબ. રાજુ ડોને છે ને ખોદવાનું શરૂ કરી દીધું છે. રાજુ ડોન આના પણ મારે તો રાજુભાઈ છે એટલે રાજુભાઈ છે ને એ ખોદવાનું શરૂ કરી દીધું. થોડુંક ખોદી નાખ્યું છે. હું સાવો બેન પાસે છે સાહેબ કઈ હે કાઢો કાઢો સાહેબ. હા ઉપાડી લે આન પર બોલીને બોલ. આન પર ફરીને બોલવાની ફેર નથી. આને આમ લાગટ આવું હોય ને ઓલું હોય હે દર આમ અમને કઈ ખબર ન પડે પછી. એટલે તો તમે તમારી શાક ન પકડે છે કઈ હું જોઈ લઉં. હું જોઈ લઉં. કઈ દેખાતું જ નહીં સાહેબ. કાઈ નથી એમાં. હારું હાલો બીજે તો ખારા દર ગોતો હવે. ને આ 2 પાણા ઉસકાઈ નાખ્યા પણ આટલી એટલી કાંઈ ન નીકળ્યું કા સાહેબ? કાંઈ નહીં. દરિયામાં વાવાઝોડામાં ભાગી ગયેલું એવું છે. વરસાદ બહુ છે ને દર હતા ને એમાં બધા પેડો કરી. 5 થી 6 જમણા તડકો નીકળ્યો તો શાક વયું ગયું. હા એવું છે. હવે સાઈ સહી આગળ પાછા દર ગોતતા ને અમે શું કંઈક ચડ્યું એવું લાગે છે. ખોદવાનું શરૂ કરી દીધું. અરે આખું બેલું ઉચકું જુઓ. આખું બેલું ઉચકું સાહેબ. એટલું ખોદી નહીં. ખેરાજલ હે કે શું ચાલુ છે? કન્ટિન્યુ ખેરાઈ ગયેલું હતું અહીંયા એની એટલે કેવું ટાસ્ક જેવું નીકળ્યું. કઈ નહીં તે બેહી ગયેલ નહીં ને એમાં જોવો વસ્તુ જ ન રહે એવું હોય. આજમાં ધંધો આવવાનો છે ફાઈટમાં મને એમ લાગે છે. જોયું છે ફેમિલી 2-3 મેઢા જીડા એક લીણે દેશી કહેલી છે. પછીનું કાંઈ જીડું નથી. ગમે એટલી મહેનત કરી તો આજ તો અમારા બેટું કાંઈ હાથમાં જ નહીં આવતું યાર. કાંઈ કોના પર શાક તક પાકી ગયું વરસાદ થવાના કારણે. અને દરિયાની અંદર મોજા હું તમને બતાવી દઉં. આમ જો મોજા કેટલા છે. જે દરિયો છે ને ઓલરેડી ખાલી થઈ ગયેલો છે તો એટલા મોજા છે ને હરિયા દેખાય ને મતલબમાં લાકડા દેખાય એ બધું ના મારું ઝાડ છે. મેં ઝાડ પાડી દીધેલું છે અને ખાલી થવાનું બંધ થઈ ગયું. ખાલી થઈને તો હું તમને બતાવવા જાઉં
પણ એલા ખાલી નથી થતું, મારે ઊભું કરવું, ફાટી દા તૂટી દા જે થાય ખાલી થઈને તેથી ખબર પડશે, ત્યાં સુધી કાંઈ ખબર પડશે નહીં. આવડા તો પાણી પીવા મળ્યા છે ને અહીંયા તો તીકમને હરિયાવાળી કરી દીધી અને બહાટી કામ કરે છે. નીકળવું કાંઈ હાથ નાખતો હે હાથ ને કરતો તો એમાં એવડી એવું શાક હોય, એવડેવામાં એટલી બધી મહેનત કરવી કરતાં મોટું દરવી ખોદાય. અને અહીંયા તો સેજલ ને સામજીભાઈ આવે છે તો ગાઈસ, અને છે ને એ કદાચ તરણી મેકવા જેલા હતા, તો તરણી મેકીને હવે હાલ્યા છે, તો એની મચ્છી તમને કદાચ હું બતાવી દે. તો કન્ટિન્યુ હવે આવી ગઈ છે કંઈ કાંઈ ખબર નથી. તો ફેમિલી આવડા છે ને બધાય બેસી ગયા, સામજીભાઈ આવ્યા છે હમણાં અંદાય બેઠા, અને હવે પ્લાન કરે દરિયો ખાલી થતો નથી ને શું કરવું કાંઈ હેડ હુસતી નથી. આવડા તરણી મેકી કેટલા તમે? હા શાક બતાવજો આવે તો ને ગાઈસ. હવે દરિયો ખાલી થાય ને તો અમે કાંઈક પકડી, નકર છેલ્લે છેલ્લે તરણીને જોવા મળી જાય, નકર પછી હવે આમાં અમારે કાંઈક ગોતવું છે. પણ આમાં છે ને કંઈ ફેમિલી દરિયામાં પાણી બહુ દૂર નથી જતું, દૂર જાય કે તો ફટાફટ 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 શાક 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 તો આ રાજુ ડોને માર ફાકી ખાઈ લે કે પછી તો મેઠા ગોતી. હા એટલે તો યામ છે ગાઈસ, ફાકી વાટે મેઠા નતો જડતા, હવે જડે તો બકે હાલો. મારા વાલા કાંઈ એટલે કાંઈ શાક જડતો નથી. આવડા બધે મારું બેટું શું કહેવાય અલગ અલગ થઈ જાય. રાજુ ડોન તરીકમ લઈને ભાગ્યા છે ગાઈસ, ઠેલીને તરીકમને ના ખુદે બોલો. અને આવડા બધા આમ જો અહીંયા બેઠા છે. ઓય 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 શું છે બેહવા આવ્યો તમે કે શાક પકડો? તું કાઢતો તમે આવો એટલે અહીંયા કાંઈ જડે ભાઈઓ ને અરે યાર આમ થાકી જઈએ એટલે કાંઈ જડે નહીં. પણ બાકી શાક જડે તો તમને દેખાડી. નકર રાજુ ડોન છે કે આ બાજુ જાય છે, આપણે રત્નેશ્વર મહાદેવના મંદિર બાજુ કંઈક જોઈએ, કંઈક નીકળશે તો કાઢશે અને પછી આવશે એવા બતાવી દેવું. નકર પછી આ સામજીભાઈ એને તરણી મેકેલ છે ને ઝાડ, તો એ ઝાડ ઉપાડીશું પાછું એવા બતાવીશું. કંઈક શાક તમને જોવા મળી જાય. આ નિરાશ નહીં થાવ. અને દરિયામાં તોફાન છે, તોફાન યાર દોઈનું તોફાન છે. તો ભાઈ આ ભાઈ તો તે કંપની જો જાય ગાઈસ, એ તો આ દરિયા ને શાક જ નથી દડતું કે તમારા દરિયા પાકું કે મારે બીજા દરિયા કે તો એ ભાગ્યા છે. હવે તો જોઈએ મને જવાનું કહે તો હું જાય, નકર નહીં જાય. એટલે આવડા તો બધા જાય છે ઘરે, તો જાય તો જાય. તો એ છે ને ઘરે જાય ને અમારા રાજુ ડોન જાય છે ને ઓલા પણ અહીંયા એની પાછળ પાછળ હું જાઉં ગાયા ખા ફટાફટ. તમને શાક તો દેખાડવાનું છે, એટલે ઢીલું દેવાનું થાય નહીં. એ આળા કરી તો પછી કાંઈ જડે નહીં, તમને મારે કાંઈ બતાવવાનું ન મેળ ખાય. પછી આળા તો કરવું જ નહીં, વાળની સાઈડમાં લડી લેવાનું છે, લડી જ લેવાનું છે. ગમે એમ થઈ જાય શાક પોતીને તમને બતાવીને તો તો ચાલો ગાઈસ કન્ટિન્યુ જાય ભોળાનાથના દર્શન કરવા. હાલો કાજલ આવજો, પછી મળીએ તમારા કામની મેઢા કાઢો. અમે જવો કાઢીને બતાવી તો હા, નકર પછી ગમે એને કરી દે ઘા પાણીમાં શાકને ન જડે તો શું કરવું કહો? મારા વાલા કોઈ મુજાતા નહીં, આપણને જડી ગયું છે દરિયા મળી નીકળી ગયેલું કાંગ છું. પણ આ મીઠા પાણીનું છે ને નજ્જું પાછું સળગ છું કે ભાઈ ત્યાં દરિયામાં ગળી ગયું અને દરિયામાં લી પાછું બહાર નીકળી ગયું મરી. એ મને જડ્યું હારે સારું છે, બગડેલ નથી, વાસી નથી આવતું, એક નંબર છે. પણ આપણે મીઠા પાણીના માછલા નથી ખાતા, તો એને ફગાઈ દીધું. બાકી કાંગસું એટલે કાંગસું મસ્ત હતું અને હજી જાય છે આગળ. ફેમિલી આપણે તો અહીંયા કાઢવાનું છે શાક. અમારે રાજુ ડોન અહીંયા પૂગી જશે ગાય. હા ગાઈસ મસ્ત બે તળિયા જડી જાય, શાક ખોદે છે એટલે કે કાંઈક જડે તો દેખાડ. ચલો ગાઈસ તો જડી ગયું છે કન્ટિન્યુ શાક. અમને લાલ ઈંડા વાળું મેઠું જડી પાપા કડી નો દે સો જોઈલા સડ્યું આમ જો કેસરી ઈંડા આમ જો તળિયા હોય મારા બાપ ત્રણ તળિયા ગાઈસ, બે ત્રણ તા એટલે એક અહીંયા છે આમ જો આ તળિયા. આ તળિયો મારો ભાઈ નાનો નથી ગાઈસ, આ ઓ જો અને ગાઈસ આ બહુ આ મસ્ત મેઠું એ ઓ બાપા કેસરી ઈંડા વ્યવસ્થિત બતાવું તમને. આમ જો કેવી મસ્ત ઈંડા છે, ડેન્જર હોય યાર, ખતરનાક. આ કરડી જોઈ તો મેકે નહીં મારા વાલા, એટલે ધ્યાન રાખજો કે મેં અડો બડો તો પછી મને કોઈ કહેતા નહીં. આવી રીતનું મેઢું આવે આને ઢગો કહેવાય, મેઢું કહેવાય. બાયું હતું ત્યાં સુધી ગધેડીનું કાંઈ જડ્યું નહીં, પછી ના તો બે તળિયા પહેલા જડી જાય ને પાછા ત્રણ જડી જાય, એટલે 5 તળિયા તો ઘડી વારમાં થઈ જાય. હે 6 તળિયા થઈ જાય ગાઈસ. ચાલો કન્ટિન્યુ કામ શરૂ છે. એ બીજે તક તળિયો જડી ગયો છે, થોડુંક ખોઈ દો તળિયો છે એમ કે જોઈ. હા ગાઈસ આવે જો આ એક તળિયો મેં મેઢું નાખી દીધું છે થેલીમાં. અને આમ જવો જવો ને જો તાસે આંખમાં લ્યો કાંકરી કાઢી ગઈ. આ ધનજીભાઈ આવી જશે અને કન્ટિન્યુ શાક પકડવાનું શરૂ છે. પાછા 6-7 તળિયા જડે જો કાંઈ કતું ના દેખાતું, ખબર ન પડી કઈ છે નહીં ગાઈસ.
અને બાયું ઉઈ ગયું એટલે તરત ઝીડું શાક મોટા હા બતાવ આમ જો ગાઈસ તળિયાન બળિયાન કેટલી બીજી ઘડી વારમાં આમ જો અહીંયા થેલી ભરી લીધી યાર આમાં તમને કોઈને ખબર ન હોય યાર મસ્ત શાક ઝીડ્યું ગાઈસ અમે સેટ દૂર પોગી જા ઘણા બધા દૂર આવે છે રત્નેશ્વર મહાદેવનું મંદિર ખાલી એટલું દૂર છે અમારે જો બધા દર્શન કરી લેજો ને જય ભોળાનાથ લખી દેજો બાકી તો અહીંયા શાક પકડવાનું કન્ટિન્યુ કામ શરૂ કરવાનું છે કામ ધનજીભાઈ બોલો અહીં તો આગળ જવાનું છે પેલું દેવું નહીં ને હા એ તો લાટ પકડવાનું છે ને નલ્લા તો તો મસ્ત ઈંડળ છે કે લાલ ઘઉં દેખાય સરસ હાલો તો ફટાફટ શાક કાઢી જાય બાપા ઠેકડો માર્યો ને સોનાનું પાણી નીકળ્યું ગઈ પેલું રેડ અને રાતડોને માર્યો ઠેકડો અહીંયા છે જો કહી લો બાપ અરે પકડવો કેમ મુશ્કેલી થવાની હે કરીઓ લીધો ગાભો અમારી પાસે હાજમાં છે નહીં મોજતમાં જોઈ છે ચાલો નીકળે એવા બતાવું તમને ગાઈસ એ ધરો બહાર એ બાપા બહાર આવી ગયો ગાઈસ ધરો એ ડાયરેક્ટ તો બીજો કઈ વાહ જોયું ગાઈસ હોના મેલી કહી લો લીલો કાસ કાઢ્યો કે એ લે સો હા ધનજીભાઈ પાકો પાકો તને આલ્યો ખેલી ખોલો ગાઈસ હાલો મુરત થઈ ગયું દેશી કહેલાનું હવે કન્ટિન્યુ બીજું કોઈ તો ગાઈસ અહીંયા ખોદવાનું શરૂ છે નીકળે તો કંઈક બતાવીશું નીકળવું નથી કાંઈ અહીંયા સેલા અને આપણે તો ભોળાનાથના મંદિરથી એટલા નજીક પહોંચી જશે યાર ધંધા કરે પટો જોઈ શકતા છે યાર હાવ પહોંચી જાય ને નજીક છે ને જોરદાર તો પછી યાર ધબ ધબાટીને બહાટી મારા વાલા શાક પકડીએ પણ જડે તો પકડીને અહીંયા કંઈ જડતું નથી ગાઈસ શું કરીએ હવે થાકી જાય હાથી ડૂકી જાય તો ધંધી દર તો સારે બધું જલાશે અને અહીંયા ઓલા દરમાં કાંઈ ન નીકળું અહીંયા યાર કાંઈ એટલે કાંઈ ન નીકળું હવે અહીંયા કંઈક નીકળે ને તો જોઈએ અહીંયા છે મોટો બેઠો આલ્યો તને ધંધી લઈ લો મીઠું હાલો જરૂર હે ફેમિલી તો અહીંયા શાક ગોતે તરીકમ લઈને એકદર અહીંયા જિલ્લામાં છે અને ભોળાનાથના મંદિરના દર્શન કરી લો તમે બધાય દર્શન કરાવી દઉં ગાઈસ ખાલી આમ જો મંદિરના દર્શન કરી લો એટલે બધું આવી જાય જય ભોળાનાથ એમ લખી દેજો કોમેન્ટમાં તમારે ઘણું ખરું બધાની અપેક્ષા મનોકામના છે ને પૂરું કરશે જય ભોળાનાથ બાકી તો બીજું તો કાંઈ છે નહીં અંદર છે ભોળાનાથ આપણે આગેલી પગે લાગી કે નજીકથી પગે લાગી ખાલી અંદરો અંદર નામ લઈ લઈએ એટલે પૈસા વસૂલ તો ગાઈસ શાક ખોદો ને અહીંયા તો કરી દીધું છે શરૂ પાછું જો ખોદ 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 એટલે કે ખોદો 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 યા તડકો ભાઈ વરસાદ રહી ગયો ને તડકો આવ્યો હોય બાપ રે બાપ ગરમી થઈ ગઈ ગાઈસ મેં હું કહેતા ભૂલી જાઉં મારા ઘરે આવ્યું તો કેટલું મારું ઘર અહીંથી દૂર છે એ બતાવી દો હાલો તો અહીંયા ભોળાનાથનું મંદિર છે રત્નેશ્વર મહાદેવનું અને આઈલી જોઈએ તો આલી બાજુ મારું ઘર બતાવે હમણાં આગળ સો બતાણું આ જો આ ઘર બતાવે ને એ મારું ઘર છે એટલું દૂર છે સમજો કેટલું અહીંયા જો ફોર વ્હીલ આવી ગયા આમ જોવો ગાઈસ પણ ઇલા એમ નહીં ધનજીભાઈ ફોર વ્હીલ આવી જાય અહીંયા સુધી તો આપણા ઘરે એટલું હાલવું પડે મારા ઘરે આવવું તો એટલું ચાલવું પડે રત્નેશ્વરથી ના લગન ડાયરેક્ટ ફોલમાં દરિયામાં આવે મજા હાલવાની કેમ કે આવો રેતી હોય કે સફેદ એટલે આમાં આળા ન છોડે મજા આવે કા ધનજીભાઈ આવે ને પાકું છે ગાઈસ બહાર બેઠી ડોન ને ફળીને કહી લે બાઈ હું તો આમાં કેવો આમ કરું હા એ તો કઈ રે અહીંયા હતી તને ઠેલ લઈ આવો તે લવ ગાઈસ વાહ વાહ એ કેમ છે કરવાય થોડા એટલે અરે ફૂલ પાકલું હોય ગાઈસ આ કડી જોઈ તો આમ બાપ આનો ભાવ 400 રૂપિયા થાય હો હા ભાઈ આનો ભાવ 400 રૂપિયા બીજા ઓલા ઠગા હે ને તો 1000 થાય હા એ તો બહુ મોંઘા ઠગા તો ભાઈ ગજબમાં મોંઘા એટલે અમે છે ને જઈએ છીએ ઘરે કાંઈ શાક રેડ્યું નથી યાર હવે થોડું એવું છે ઠેરી મામા એમ તો ઘણું બધું બાકી 250 300 400 ગ્રામ તળિયા દેખાય તો શેર થઈ દે બધુંથી શાક જડી ગયું એટલે હવે જઈએ છીએ ઘર બાજુ શું કરી કંઈ ખબર નથી તો ગાઈસ તમે જોઈ શકતા છો આવી રીતે શાક પકડી ગયું છે આ મોટા મોટું મીઠું છે પછી આ ઈંડાવાળું મીઠું છે આ મોટા મોટા તળિયા છે આમ જો તળિયા કેવા ગાઈસ પછી આવી રીતનું બધું શાક જડી ગયું અમને મસ્ત જડ્યું પણ આમ મહેનત ઘણી કરી કામ લાટ કર્યું અને શાક ખાવ ઓછું જડ્યું એવું છું બાકી એને કડવાનું લીંબુ છે ધનજીભાઈ હાથ જેવું લાગે છે એવું છે ને અમારા દરિયા શાક નથી ગાઈસ પણ હવે એટલું જડ્યું માંડ માંડ અને એ આવડે આવ્યો કે એટલે શાક મળ્યું સીધા તમે ઝાડું પડી આવ્યા તને હજી નહીં જા તો હવે ભાઈ આના વિડીયો જોઈ લો તો આવડે ના બાકી હવે આ વિડીયો આપણે પૂરો કરી દઈએ તડકો લાગી ગયો દુનિયાનો સમય કેટલો થઈ ગયો હવે દિનની વાત છે 10 વાગ્યાની હોય બરાબર
3 ને 9 મિનિટ થઈ ગઈ. હાલો તો મળીએ બીજા નવા વિડીયો. બધા મિત્રોને જય માતાજી, બાય બાય, સબસ્ક્રાઈબ કરી દો.